નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કિયા મોટર્સ ઇન્ડિયાએ 19 ડિસેમ્બરે ભારતીય બજારમાં તેની નવી મિડ સાઇઝ એસયુવી કિયા સિરોસ લોન્ચ કરી દીધી છે। આ કારને સેગમેન્ટના પ્રથમ પ્રીમિયમ ફીચર સાથે રજૂ કરવામાં આવી છે। સિરોસમાં જેમાં 4 સબમીટર સેગમેન્ટમાં પ્રીમિયમ મથક પર લાવી છે, જેમાં દરેક સીટ વેન્ટિલેટેડ અને ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ છે। આ સિવાય આ એસયુવીમાં સાઇન જેમ 40 પ્લેટ રિક્લાઇન રિયર સીટ અને પેનોરામિક સનરૂફ જેવા સેગમેન્ટના પ્રથમ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે। સુરક્ષા માટે આ કારમાં લેવલ 2 એડવાન્સ ડ્રાઇવિંગ સિસ્ટમ અને 6 એરબેગ્સ જેવા સુરક્ષાના પ્રીમિયમ ફીચર્સ તમને ઉપલબ્ધ મળી રહ્યા છે। કિયા સિરોસની બુકિંગ 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે। આ કાર કંપનીની ભારતમાં 5મી એસયુવી કાર છે, જે સેલ્ટોસ અને સોનેટના વચ્ચે પોઝિશન કરવામાં આવી છે। સિરોસ 6 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે। HTK O, HTK પ્લસ, HTX પ્લસ અને HTX પ્લસ O ઉપલબ્ધ છે। બુકિંગ 3 જાન્યુઆરીથી અને તેની ડિલિવરી તમને ફેબ્રુઆરી 2025 સુધીમાં શરૂ થશે। કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અંદાજિત કિંમત તેની 9 લાખ આસપાસ હોઈ શકે છે। કિયા સિરોસના પરફોર્મન્સની વાત કરીએ તો કિયા સિરોસમાં તમને 2 એન્જિન ઓપ્શન મળી રહ્યા છે। 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન, જેમાં તમને 120 હોર્સનો પાવર અને 172 Nm ટોર્ક મળી રહ્યો છે। 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળી રહ્યા છે અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ પણ મળી રહ્યો છે। 1.5 લિટર ડીઝલ એન્જિનની વાત કરીએ તો તેમાં તમને 116 હોર્સનો પાવર અને 250 Nm ટોર્ક, 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ મળી રહ્યા છે। કંપનીએ એન્જિનની માઇલેજ વિશે હજુ સુધી કોઈ માહિતી આપી નથી। કિયા સિરોસ 19 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થઈ રહી છે। આ કાર સબ 4 મીટર સેગમેન્ટમાં પહેલી છે, જેમાં બધું જ વેન્ટિલેટેડ અને એડજસ્ટેબલ સીટો છે। સાઇન જેમ 40 સ્પ્લિટ રિક્લાઇન રિયર સીટ અને પેનોરેમિક સનરૂફ જેવા સેગમેન્ટ ફીચર્સ મળી રહ્યા છે। 6 એરબેગ્સ અને લેવલ 2 એડાસ ફીચર્સ સાથે સુરક્ષા મળી રહી છે। બુકિંગ 3 જાન્યુઆરીથી શરૂ થશે અને ડિલિવરી તમને ફેબ્રુઆરી 2025 સુધીમાં મળી શકે છે। આમાં 6 વેરિયન્ટ ઉપલબ્ધ છે। તમને જે વેરિયન્ટ પસંદ હોય તે તમે ખરીદી શકો છો। તેની અંદાજિત કિંમત 9 લાખ આસપાસ હોઈ શકે છે અને 1 લિટર અને 1.5 લિટર ડીઝલ એન્જિન વિકલ્પ મળી રહ્યા છે। 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પ પણ મળી રહ્યો છે। તો મિત્રો, આ બજેટમાં તમને આ કાર કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો। અને જો તમે કિયાની કોઈ કાર લેવાનું વિચારતા હો તો તમે કિયા સિરોસ લેવાનું વિચારી શકો છો, કેમ કે બજેટ પ્રમાણે આ એક સારા સેગમેન્ટમાં આ કાર લોન્ચ કરવામાં આવી છે અને જેમાં તમને બધા જ ફીચર્સ પણ મળી રહ્યા છે। તો મિત્રો, તમને આ બજેટમાં આ કાર કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આ કાર માટે કેટલા ઇન્ટરેસ્ટેડ છો તે પણ કમેન્ટ કરીને જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં। આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।